આજે આપણે આવી ગયા છીએ નારાયણ સરોવર કોટેશ્વર। આજે આપણે નારાયણ સરોવરનો ઇતિહાસ જાણીશું, તો બન્યા રહેજો મારા વિડીયોમાં। બધાથી પહેલાં આપણે જાણીશું કે તમારે અહીંયા આવવું હોય તો તમે કેવી રીતે આવી શકો છો। તો મિત્રો, બધાથી પહેલાં તમારે છે ને ભુજ આવવાનું રહેશે। ભુજથી લગભગ 153 કિલોમીટર થાય છે। ભુજથી તમે આગળ આવશો એટલે એક સામત્રા ગામ આવશે। સામત્રા ગામની પાસે એક દેસલપર આવશે। દેસલપરની બાજુમાં આવશો એટલે તમને આ બોર્ડ જોવા મળશે। ત્યાંથી નારાયણ સરોવર 127 કિલોમીટર થાય છે અને માતાના મઢ 70 કિલોમીટર થાય છે અને નલિયા 71 કિલોમીટર થાય છે। અને તમે માતાના મઢ બાજુથી પણ આવી શકો છો અને નલિયાથી પણ તમે જઈ શકો છો। તો તમે ગમે ત્યારે આવો ત્યારે માતાના મઢ બાજુથી જ ચાલજો, કેમ કે આશાપુરામાના દર્શન કરવા જજો। દર્શન કરી અને પછી ત્યાંથી તમે નીકળી જજો। મિત્રો, નારાયણ સરોવર અને કોટેશ્વર કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે। અહીંયા આજે તમને હું બધું બતાવું છે, આગળ વ્લોગમાં બને રહેજો મિત્રો। તો ચાલો આપણે જઈએ આગળ જઈને હું તમને દર્શન કરાવું। મિત્રો, આપણે છે ને મેન દ્વાર ઉપર આવી ગયા છીએ અને જઈએ આપણે આગળ। મિત્રો, તમે અંદર આવશો એટલે તમને મુખ્ય મંદિર જોવા મળી જશે। ત્રિકમરાયજીનું મંદિર છે અને સરોવર બાજુ જવાનો રસ્તો અહીંયાથી તમને મળી જશે। તો ચાલો મિત્રો, દર્શન કરી આવી। અને અંદર ફોટો કે વિડીયો લેવાની મનાઈ છે, એટલા માટે હું તમને દર્શન કરાવી શકીશ નહીં। મિત્રો, આ છે ત્રિકમરાયજીનું મંદિર, જોઈ શકો છો તમે। બાકી જોઈ શકો છો, ન તો આપણે તમને હું દર્શન નહીં કરાવી શકું, બાકી બહારનું તમને હું બધું બતાવી શકું, બતાવું છું। મિત્રો, આ મંદિરો ત્રિકમરાયજીની પાસે આવેલા છે। લક્ષ્મી નારાયણ ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ આદિનારાયણ રણછોડ રાયજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે। તો ચાલો મિત્રો, બધાથી પહેલાં હું તમને દર્શન કરાવું અને પછી જાણીશું ઇતિહાસ। મિત્રો, અહીંયા ગરુડજીનું પણ મંદિર આવેલું છે, દર્શન કરી લો તમે। કહેવાય છે કે મિત્રો, આ મંદિર કચ્છની રાણી બનાવી ગઈ હતી। કચ્છની રાણી દર વર્ષે દ્વારકા દર્શન કરવા માટે જતી હતી। તો એક વર્ષ એવું થયું કે મંદિર બંધ કરવાનો ટાઈમ થઈ ગયો અને પૂજારીજીએ મંદિર બંધ કરી નાખ્યા। અને પૂજારીજીને કીધું કે મંદિર ખોલી અને મને દર્શન કરવા દો। પૂજારીજીએ કીધું કે એકવાર મંદિર બંધ આવી ગયું, હવે મંદિર નહીં ખોલે। પછી કચ્છની રાણીએ ઘાટ ઉપર જઈને સંકલ્પ લીધો કે આવો મંદિર હું કચ્છમાં બનાવીશ। આ મંદિર કચ્છની રાણી બનાવી ગઈ છે। જેટલી દ્વારકામાં મૂર્તિ છે એટલી મૂર્તિ નારાયણ સરોવરમાં પણ જોવા મળે છે। મિત્રો, તમે જે જોઈ રહ્યા છો એ છે નારાયણ સરોવર। ફરતીકોર દરિયો છે છતાં નારાયણ સરોવરનું પાણી મીઠું મધ જેવું છે। અને અહીંયાના લોકોનું માનવું એમ છે કે તમે 4 ધામની યાત્રા કરી આવો અને નારાયણ સરોવરની યાત્રા ના કરો ત્યાં સુધી તમારી યાત્રા અધૂરી છે। અને નારાયણ સરોવરમાં આવી અને તમે સ્નાન ના કરો ત્યાં સુધી તમારી યાત્રા પૂર્ણ થતી નથી। મિત્રો, તમને અમારો વિડીયો સારો લાગતો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે જાણીશું નારાયણ સરોવરનો ઇતિહાસ। મિત્રો, ફરતીકોર દરિયો છે છતાં નારાયણ સરોવરનું પાણી મીઠું મધ જેવું છે। તો ચાલો મિત્રો, જાણીએ આપણે ઇતિહાસ। બધાથી પહેલાં આપણે જાણીશું કે તમે નારાયણ સરોવરમાં સ્નાન કરો છો તો કેટલા ફાયદા છે। વિશેષ પ્રમાણમાં એવું કહેવાય છે, યુગલ સ્વરૂપ જેને નિસંતાન હોય શ્રદ્ધા ભાવ સાથે અહીંયા સ્નાન કરે છે તો સંતાનની પ્રાપ્તિ થાય છે। અને ચામડીમાં ચર્મ રોગ હોય તો એ પણ દૂર થઈ જાય છે। મિત્રો, હવે આપણે જાણીશું કે નારાયણ સરોવરનું પાણી મીઠું મધ જેવું કેમ છે। મિત્રો, નારાયણ સરોવરની નજીક ફરતીકોર દરિયો છે અને નારાયણ સરોવરનું પાણી એક પીવાલાયક છે। એ નારાયણ સરોવરમાં 4 થી 5 કૂવા આવેલા છે। આ જગ્યાનું ખૂબ જ પૌરાણિક મહત્વ છે। એવું કહેવાય છે કે આ સરોવર ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલો છે, જેથી તેમના નામનો એક શબ્દ નારાયણ નામ પરથી જ આ સરોવરનું નામ પડ્યું છે નારાયણ સરોવર। એક પૌરાણિક કથા અનુસાર આપણી પવિત્ર એવી સરસ્વતી નદી નારાયણ સરોવરના નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી હતી। આથી જ આ સ્થળને હિન્દુઓ માટે પવિત્ર ગણવામાં આવે છે। ભગવાન નારાયણના જમણા પગના અંગૂઠામાંથી જે મીઠા જળનો પ્રવાહ વહેતો થયો એ જ આજનું આ નારાયણ સરોવર। મિત્રો, તમે અહીંયા આવવા માંગો છો તો તમારે સવારે કાં સાંજના જ આવું, કેમ કે સવારના 6 વાગે મંદિર ખોલે છે અને 12 વાગે બંધ થતું હોય છે। અને પછી 4 વાગે મંદિર ખોલે છે અને રાતના 8 વાગે મંદિર બંધ થતું હોય છે। તો તમારે આવું તો સાંજના કે સવારના જ આવું। અને મિત્રો, તમે અહીંયા આવો છો તો નારાયણ સરોવરના કિલ્લા ઉપર જરૂરથી જરૂર જજો। ત્યાંથી બહુ સરસ નજારો આવે છે, ત્યાં તમે ઉપર જરૂરથી જરૂર જજો। અને મિત્રો, ત્યાંથી તમને પાકિસ્તાનમાં આવેલું કરાચી શહેર
તેના ઘર પણ ત્યાંથી તમને જોવા મળી જશે. તો તમે જરૂરથી જરૂર કિલ્લા ઉપર જજો. હવે જો મિત્રો આવી ગઈ સીધી રાખેલ છે અહીં. અને ધીમે ધીમે ઉતરવું પડે છે ત્યાં. અને જોઈ શકો છો તમે બાકી અંદરનો ગાવો કાંક છે. બધા ધીમે ધીમે ઉતરી રહ્યા છીએ અમે. અને બાકી જોઈ શકો છો તમે અહીંયા ગાવી કાંક સીધી રાખેલ છે. અને ઉપર આપણે ખાલી ગયા હતા અને ઉપર મેં તમને નજારો બધું બતાવી દીધો છે. તો ચાલો થોડા જઈ આગળ ને આગળ જઈને આપણે મળીએ. બાકી ગુફા જેવું કંઈક છે, જોઈ શકો છો તમે. અને મિત્રો તમારે અહીંયા રાત પણ રોકાવી છે તો તમને અહીંયાથી હોટલ મળી જશે. બહુ ખૂબ ઓછા ભાવમાં તમને અહીંયાથી હોટલ મળી જશે. 200 કે 300 રૂપિયા લેશે તમારી પાસેથી. અને જમવાનું બિલકુલ ફ્રી છે. જમવાનો તમારે 1 પણ રૂપિયો આપવાનો નથી. તો તમે અહીંયા આવી શકો છો. અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જરૂર જણાવજો. અને આવો નવો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો બધા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. તો ચાલો મિત્રો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.